ઓઢણી લો અને ડાબા પગથી પગને ખેંચવાનો છે. ડાબો પગ ગોઠણમાંથી એકદમ સીધો. હાથને પાછળની સાઈડ આવવા દેવાના છે. ગોઠણમાંથી કોઈના વળેલા પગ છે તો સીધા રાખવા વિનંતી. જેટલો ઓછો આવે તો ઓછો આવવા દેવાનો, કાંઈ વાંધો નહીં. આપણે હાવ નીચે નથી જવા દેવાનો. બીજો પગ છે અને જમીને ચોંટાડી દો સીધો જમીને. ગોઠણ ધક્કો મારી દો. આમાં તમે મારી દેજો બસ ધક્કો થોડો. રેડી હાલો. બરોબર ખેંચવાનો છે. કમર દુખતી દુખવા દેવાની, પગ દુખતો દુખવા દેવાનો, કાંઈ વાંધો નહીં. આપણું કામ છે બંને હાથથી બરોબર ખેંચવાનો. મસ્તક પાછળ હાથ આવવા દેવાના છે. નો ખ્યાલ આવે, નવા હોય ને જોઈ લેવાનું, આગળની લાઈનમાં કરતા હોય એવી રીતના હાથ જવા પડે. પગને ઉપર જ રાખશું ખેંચેલો. બરોબર. હવે લઈ જશું જમણી બાજુ. લઈ જાઓ જમણી બાજુ. અડાડો જમીને, પહેલા જમીને બરોબર બરોબર અડાડો. શ્વાસ છોડતા છોડતા લઈ જાઓ ડાબી બાજુ. નીચે 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 ડાબી બાજુ. બરોબર જમીને અડાડો. શ્વાસ ભરતા ભરતા ઉઠાવો અને જમણી બાજુ લઈ જાઓ. મોટું રાઉ. હવે જ્યારે જમણી બાજુ પગ અડાડો ત્યારે ડાબી બાજુનો ખંભો ઊંચો ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મોટું રાઉન્ડ કરવાનું છે ફટોફટ. ઓઢણી ન લેવી હોય તો કાંઈ વાંધો નહીં. તો બંને હાથ સાડીમાં કરી દેવાના અને હાથની હથેળીમાં પગનો અંગૂઠો અડી જવો પડે બે બાજુ. ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ. બરોબર ભાવથી ફેરવવાનું છે. દુખે તો દુખવા દેવાનું છે. આપણું કામ પગ ફેરવવાનું છે. ગોઠણમાંથી બને ત્યાં સુધી સીધો રાખવાનો. ભલે ખેંચાણ આવે વાંધો નહીં. વળી ગયેલો રહેશે ને ગોઠણમાંથી તો ખેંચાણ નહીં બરોબર આવે. મોટું રાઉન્ડ.
થોડોક દુખાવો આવે તો સહન કરતા શીખી જવાનું, કાયમ માટેનો વયો જશે. ફટોફટ પગ પડવો પડે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે. मन को लगे हरने ऐसा कहारे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे आके यहाँ रे. दिलों के कम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते दर्द दिलों के कम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते. तेरे बिना ना आए सुकून ना आए करार मुझे दूर वो सारे भरम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते इतने हंसियां हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते. सांसों की माला पे सिमरूं मैं पीकाना. કોણ ધાંજા દેશે ને ખબર પડી જશે. વિડીયો ચાલુ છે. सांसों की माला पे सिमरूं मैं पीकाना. अपने मन की मैं जानूं और पी के मन की राम अपने मन की मैं जानूं और पी के मन की राम. सांसों की माला पे सिमरूं मैं पीकाना. सांसों की माला पे सिमरूं मैं पीकाना पीकाना. ઓરણી હેઠે મૂકી દો. ડાબા પડખે હોઈ જાઓ, જમણા પડખે હોઈ જાઓ. હાલો જમણા પડખે એકદમ શરીર સીધું. એક હાથથી ટેકો દઈ દેવાનો મસ્તકને, એક વાસથી આગળ. મસ્તરામ બાપા સૂતા હોય ઉઠાવો પગ 90 ડિગ્રી લઈ જાઓ આગળ. અડાડો જમીને બરોબર. શ્વાસ છોડતા છોડતા પાછળ લઈ જાઓ. પાછળ લઈ જાઓ. પંજો ખેંચેલો રાખવાનો બહારની સાઈડ. લઈ જાઓ બરોબર પાછળ. હવે ઉઠાવો. જમીને અડાડો ને પછી ઉઠાવવાનો છે. પાછળથી જ્યારે ઉઠાવો ત્યારે ગોઠણમાંથી વળે ને એ ધ્યાન રાખશું. બરોબર મોટું રાઉન્ડ. જોયું વજન કેવું નથી ઘટતું, કમર કેવી નથી મળતી. આપણે કમર વાળાને થોડો દુખાવો વચ્ચે, ટેન્શન ના લેતા. प्रीतम का कुछ दोष नहीं है
થોડાક વાયુ હોય એ છૂટા પડે તો વાયુની દવા આવે છે લઈ લેવાની, પણ મટાડવાની છે કમર. થોડુંક દુખવા મળે ઊભા રહી જાવ તો નહીં મટે. हो गई मैं बदनाम प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम सांसों की माला पे હલો મોટું રાઉન્ડ. ગોઠણમાંથી પગ સીધો રાખવાનો, પાછળથી ઉપર ઉઠાવો તારે. પંજો બારની સાઈડ ખેંચેલો રાખો એટલે બરોબર. सांसों की माला पे सिमरू मैं पी का नाम વિરુદ્ધ સાઈડ ફેરવાનો 30 વાર. મોટું રાઉન્ડ. હાલો ઓઢણી લેવી, ઓઢણી લેવી, વિરુદ્ધ સાઈડ મોટું રાઉન્ડ પોતાની રીતે 30 વાર. ગોઠણમાંથી વળવો ન પડે. કોઈને ખાલી ચડી ગઈ એવું થાય છે તમને, કાંઈ વાંધો નહીં, જે થાય એ થવા દે.
હાલો આજે નથી પીવા હું ઘણું છું થઈ જાય એટલે કહેજો પાછા ડાબા પડકે જમણા પડકે થતું રહેવાનું છે ફરીને જ જવાનું હાલો બધા વિડીયો ચાલુ છે એકદમ શરીર સીધું કરી નાખો વિશ્રામ હાલો શરીર સીધું કરી નાખો બધા જમણા પડકે પગને ઉપર લઈ જવાનો ઝટકાય થોડો દુઃખ આવ્યો રડે છે ચાલો લઈ જાઓ ઉપર બરાબર હવે 1 ફૂટ જેટલો ઊંચો નીચો કરવાનો છે ખાલી 1 ફૂટ એક ઉપર લઈ જવાનો નીચે લઈ જવાનો એક ઉપર જોઈ જો આ રીતે ન ખાલી હાલો બધા બરોબર કરો 1 ફૂટ જ તે વધારે નહીં 1 ફૂટ ઊંચો ને એક તરત હેઠે જમીને પટકાડવાનું નથી અડાડવાનું નથી ઊંચો નીચો ખાલી અડધો પોણો ફૂટ કરો તો વાંધો નહીં થોડોક પગ ભારે થઈ જાય પછી ચાલુ રાખજો રાખો સારું થોડું સીધા હોઈ જાઓ હાલો ઓટલે કાઢો ઓલા પગે પોરો ખાઈ લીધો મચ્છર કરડે નહીં હાલો બરોબર પાછળ હાથ આવવા દેવાના છે ગોઠણમાંથી પગ સીધો બરોબર શ્વાસ ફેંકવાનો છે
गोरिया गुम हुई जवानी नारदाना 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 પગને ખેંચેલો રાખો, બરોબર ખેંચો. ડાબા હાથથી પકડી લો, કાંઈ વાંધો નહીં. જમણો હાથ હેઠે રાખી દો. જવા દો ડાબી બાજુ. શ્વાસ ફરતા ફરતા અડાડો જમીને, બરોબર જમીને અડાડવાનું છે. ઘસાતો બીજી બાજુ લઈ જવાનું છે. બરોબર જમીને અડાડો, એ બાજુ પણ જમણી બાજુ પણ. શ્વાસ ફરતા ફરતા ઉપર ઉઠાવો. બસ આ રીતે ચાલુ રાખશે. ઉપર ને ઉપર પાછો નથી લઈ જવાનો, નીચે ઘસાતો લઈ જવાનો છે. કમર દુખે તો દુખવા દેવાની, જે થાય એ થવા દો. આપણું કામ છે પગ ફેરવવાનું. ये टोपी ये चांद सा चेहरा ये टोपी જેમ આપણું કામ ખાવાનું છે એ રીતે જ પગ ફેરવવાનું છે. जो दुल्हे ભરાઈ જાય તો ખા કરવી, એવી જ રીતે દુખવા માટે તો ફેરવે જ કરવાનું. सिर पे सहरा सिर पे सहरा नारदाना 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 પાછળ વાળાને કઈ સાંભળવાનું નહીં હોય. જેમ તમારી રીતે મનમાં આવે એમ ફેરવજો. હું કહું ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ કઈ સાંભળવાનું જ નહીં તમારે. हम तेरे दिल એક તો મોડા આવે અને પાછા ઊંધા ફેરવે. અમે 2002માં મહેશભાઈ આપણે ખબર છે ને, મોડા આવે પાછા કાઢતા કારખાને. અત્યારે પાછા કાઢવી કારીગર નો મળે. 2002માં એવું હતું. 2001માં 2માં જે 5 મિનિટ મોડા આવે તો પાછા કાઢતા. ગોઠણમાંથી બરોબર પગ સીધો રાખીને ફેરવવાનું. કોઈને એમ થાય ને કે મારે પગ નથી ફેરવા, બાવડા કેમેરો મૂક્યો છે ને એ બધી બાજુ ફેરવજો.
એને ક્યાં ખબર છે કોનો અવાજ છે હે હા ચટણી તૈયાર થઈ ગઈ મજા આવે છે ખાવાની વિરોધ આવી છે હા બસ સુઈ જાઓ ડાબા પર ચાલો ફટાફટ. એકદમ સીધું શરીર. ઉઠાવો નાંટી દો ચીગડી પર. શ્વાસ ભરતા ભરતા લઈ જાઓ આગળની સાઈડ અડાડો જમીને બરોબર. શ્વાસ છોડતા છોડતા પગ પાછળ લઈ જાઓ. કોણ પંજો બહારની સાઈડ ખેંચેલો ગોટલામાંથી સીધો અડાડો જમીને પહેલાં પાછળ. પછી શ્વાસ ભરતા ભરતા ઉઠાવો મોટું. બધાને આગળની સાઈડ પંજો પગને લઈ જવાનો ગોઠણમાંથી સીધો રાખવાનો. જેટલું મોટું રાઉન્ડ કરશો એટલો લાભ વધારે થશે. ગોઠણમાંથી જેટલો પગ સીધો રાખશો એટલો લાભ થશે. પાછળ બરોબર પગ વધારે જવા દેવાનો અને પંજો બહારની સાઈડ ખેંચણ રાખવાનો એટલે ગોઠણમાંથી નહીં વળો એટલે ખેંચણ આવશે. ખાલી ચડતી હોય, ગોઠણ દુખતા હોય, કમર દુખતી હોય, વેટ લોસ કરવાનું હોય, બધામાં લાભ. વજન વધારવાનું હોય તો એ વધે આનાથી. જે લોકોને સિંગલ બોડી હોય ને વજન વધે જરૂર હોય એને. બરોબર મોટું રાઉન્ડ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે. બાજુવાળા ભલે ધીમું ધીમું ફેરવે, આપણે જોવાનું, આપણે આપણું. में चांद होगा आंचल में चांदनी चुपके से देखेगी साजन को सजनी छेड़ेगी शहनाई मस्ती की रागिनी छेड़ेगी शहनाई मस्ती की रागिनी घुट में चांद होगा आंचल में चांदनी હાલો ચાલુ રાખવાનું છે. આપણું કમરનું જંક્શન એકવાર ખોલી જશે પછી તમારી બીજી ઘણી બધી બીમારી આની સાથે સાથે વહી જશે. अपनी नजर को हार ले मोड़
થોડુંક બાકી છે તો વધારે નહીં. ચાલુ રાખશું. ત્રીસવાર વિરુદ્ધ છે. હાલો પડખું ફરીને તમને બરોબર બરોબર મોટું રાઉન્ડ. વિશ્રામ ભૂરો પડશે. હાલો હમ જાઓ જો પગ ઉપર. હાલો ઝટકા. સીધું શરીર એકદમ સીધું ઉપર જવા દેવાનો પગ. હાલો બરાબર. બસ હવે 1 ફૂટ જેટલો ખાલી ઊંચો નીચો કરવાનો છે. જેથી પગારે ભટકાડવાનું નથી. ખાલી 1 ફૂટ ઊંચો જાય નીચો જાય ઊંચો જાય નીચો જાય ફટોફટ. ઓલો પગ જો દુખતો બંધ થઈ ગયો ને હાવ હળવો થઈ ગયો. ઓલો પગ જો હમણાં આ પગ એવો જ થઈ જાય. ચાલુ રાખજો. થોડોક પગ ભારે થાય છે કાંઈ વાંધો નહીં. આપણું કામ છે ઉપર નીચે કરવાનું. સુઈ જાવ જો અહીંયા બીમાર પડીને આવે ને આવે છે. કોઈ એમનામ નથી આવતા. અને બીમાર કોણ પડે છે? ખાતા હોય બીમાર કોઈ ન પડે. ગળસતા હોય બીમાર. સમજી ગયા? ગુજરાતીમાં એવું
હિન્દીમાં એમ કે ઘર છે. બંને હાથ ઇન્ટરલોક કરી મસ્તક પાછળ રાખજો. બંને પગ ગોઠણમાંથી વાળવાના. હમણાં દુખાવો એ જ હશે તમારે. 1.5 ફૂટ જેટલું બંને પગ વચ્ચે અંતર. શ્વાસ ભરી પગને ડાબી બાજુ જવા દો, મસ્તક જમણી બાજુ અડાડો બરોબર. જમણા પગના ગોઠણ ડાબા પગની પાની અડાડો બરોબર. શ્વાસ છોડી શ્વાસ ભરી જમણી બાજુ. જમણા પગની પાની ડાબા પગના ગોઠણને બરોબર અડાડવાનો છે, મસ્તક ડાબી બાજુ. શ્વાસ છોડી બે બાજુ કરો એ રીતે. જે બાજુ ઓછો અડતો એ બાજુ બરોબર ઝટકા મારો, બરોબર અડાડો. હમણાં તમારા પગ દુખતા બંધ. લંબાઈ દો. એક મિનિટ આરામ. એકદમ શરીર ઢીલું, રિલેક્સ. પગને આટે જ ચડાવે. પગના પંજા 1.5 ફૂટ જેટલા ખુલ્લા રાખવાના. એકદમ શરીર રિલેક્સ. હમણાં રોજ શરીરને બોડી ડિટોક્સ કરવાનું છે, કાઢો પીવાનો છે. જે લોકોને વજન ઘટાડવું હોય, દુખાવા કાઢવા હોય, એને કાઢો રેગ્યુલર પીવાનું. જઈને પી લેવાનું. અમુક લોકો એવું મને કહેતા હોય છે કે અમારે નાહવું પડે છે. તો તમે રોજ નાહવશો, જેટલી વાર ટોયલેટ કે બાથરૂમ જાઓ નાહવશો તો હાજા થઈ ગયા. જો એનાથી હાજા રહેતા હો નાહવાથી તો એ કરવાનું બરોબર છે. અને જો તમને તકલીફ રહેતી હોય નાહવતોય તો અંદરથી શરીરને નવરાવો. બસ કાઢો પીવો અને યોગ કરો. જેને આપણને કીધું હોય એમ. અહીંયા નાહ્યા વગર રોજ વયું આવવાનું, કાંઈ નાહવાની જરૂર નથી. શરીરને અંદરથી નવરાવી નાવો એટલે તમારું મન ચોખ્ખું થશે. શરીર તો ચોખ્ખું થશે, હારવાર મન પણ ચોખ્ખું થશે. ચાલો બંને પગ ભેગા. ડાબો પગ પકડો, ગોઠણમાંથી વાવો અને પકડો બંને હાથ. નો અંબાતો હોય ઓઢણી લઈ લે. હાથ નો અંબાતો હોય ઓઢણી લઈ લે. બરોબર મારવાનો છે. બહારની સાઈડ ખેંચવાનો, જવા નહીં દેવાનો. અંદરની સાઈડ થોડોક ખેંચેલો રાખવાનો છે. तुझसे प्यार किया है, दिल जाने की कर तुझको
પગને શરીરની બહાર ન હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડોક અંદરની સાઈડ ખેંચેલો રાખવાનો છે અને જમણો પગ સીધો રાખવાનો જમીને. બરોબર ઝટકો મારશો તો કમર નહીં દુખે, નકર દુખશે. મારો બરોબર હાલો. પોછું પોછું મારશો પોછો લાભ થશે. બરોબર મારશો તો બરોબર લાભ થશે. એ તમારે આવું જોવાનું છે કેટલું મારવું. બરોબર ઝટકો મારશો તો બરોબર લાભ થશે. કમર નહીં દુખે. ઉઠાવો મસ્તક પણ થોડું ના કડાડી દો. બીજો પગ લો હાલો. જમણો પગ.
तेरे लगे राजी मैं तेनू समझावांगी ना तेरे लगे राजी तू पी जाने प्यार मेरा मैं करा इंतजार तेरा तू दिल तू ही जान मेरी मैं तेनू समझावांगी ઉઠાવો નાક પણ હાલો નાક અડાડજો વિશ્રામ લંબાઈ જતો રિલેક્સ 1 મિનિટ આરામ ગેરંટી તમારી ગમે એવી કમર દુખતી હોય ગોઠણ દુખતો હોય વજન ન ઘટતું હોય એ ઘટી જાય એવી ગેરંટી પણ તમને જે કહેવામાં આવે એ કરો તો ખાવામાં કરી રાખવી પડે કાઢો પીવો પડે રોજ જેને વાયુ હોય અને વાયુની થોડીક ઔષધિ લેવી પડે હવે છેલ્લી એક્સરસાઇઝ કરવાની છે કંધરાસન કંધરાસન કરીને પછી આપણે પ્રાણાયામ કરીએ તો બંને પગ ગોઠણમાંથી વાળો અને પગના કાંડા પકડી લો પગના કાંડા પકડાઈ જાય પછી પગને દૂર જવા દેવાના છે ખાસ ધ્યાન રાખશું જ્યારે કમર ઉપર ઉઠાવીએ ત્યારે પાની ઉપર વજન આવવું પડે અને ખંભા ઉપર મસ્તક ઉપર અને પગના પંજા ઉપર વજન ના આવે પાની ઉપર અને ખંભા ઉપર વજન આવવું જોઈએ શરીર અને બરોબર કમર ઉઠાવવાની તો ભરો શ્વાસ અને ઉઠાવો કમર ઉઠાવો બરોબર ગમે એ પેસોટી ખસી જતી હોય તો આ કસરત કરવાથી પેસોટી ઠેકાણે આવી જાય શ્વાસ છોડી ભરો શ્વાસ અને ઉઠાવો ઉઠાવો બરોબર લઈ જાઓ થોડીક ઉપર ઉપરનો જાય અને હાથથી ટેકો આપો હાથ પગ મૂકી દો હાથ કમરને ટેકો આપી દો લઈ જાઓ ઉપર શ્વાસ છોડી ભરો શ્વાસ અને ઉઠાવો કમર નીચી રહેતી હોય ઊંચી ન જતી હોય ટેકો દેવાનો હાથથી ભીં મારવાની હાથ મૂકી દેવાનો પગ છૂટા મૂકી દેવાનો કમરે દઈ દેવાનો ટેકો મારો ઝટકા થોડા ઊંચી હું ન જાય હાલો અમુક ને હલતી જ નથી શ્વાસ છોડી છેલ્લી વાર અમુક ને કમર હલતી જ નથી છેલ્લી વાર હાલો ભરો શ્વાસ અને ઉઠાવો ઉઠાવો બરાબર
શ્વાસ છોડી લંબાઈ જતો. એક હજી કરી લેવાની છે, પછી બધું કરશું. બરાબર? શ્વાસ ભરી બંને પગ ઉઠાવો 90 ડિગ્રી. હાલો ફટાફટ ઓઢવાનું કાઢી નાખો. 90 ડિગ્રી. એક નીચે જાય ને એક ઉપર, એક નીચે જાય ને એક ઉપર. ફટાફટ હાલો સંગીત મૂકી દો. ફટાફટ ઘરના કોડે. ગોઠણમાંથી ભેગા પગ, ગોઠણમાંથી સીધા. જમીને ભટકાડવાનું નથી પગ. એક ઉપર એક નીચે. ફટાફટ મસ્તક ઊંચું, મસ્તક ઊંચું રાખો. જો પગ તમારા કઈ રીતના સીધા રહેશે. જે લોકોને પેટ ઘટાડવાનું બરોબર ફટાફટ. અડધી મિનિટ હાલો બધા. હાલો અડધી મિનિટ ખાલી બરોબર ભાવથી. વિશ્રામ, લંબાઈ દો. આમાં બધા ઊભા રહી જાય. ઢોસાની ડીશ હોય ને, ઢોસાનું કાઉન્ટર, તમને એક બટકું પડ્યું હોય ને તોય લાઈનમાં ઊભા રહી જાય. ખાતા ખાતા લાઈનમાં ઊભા રહી જાય. પીઝાની લાઈન હોય તો ના ખાતા ખાતા 2 બટકા ઓલા આપ્યા હોય તેની તો ના લાઈન હોય તો એ ખાઈને આવે એવું નહીં, ડીશ ખાલી કરી ના ખાતા ખાતા પાછા લાઈનમાં ઊભા રહી જાય. એવું કરે છે નથી કરતા? છોકરા નહીં મોટા કરે છે. એકદમ છે ઢીલું છોડી દો, રિલેક્સ. હવે એક સ્વામીનો વિડીયો છે, બહુ મસ્ત વાત કરે છે સ્વામી, સાંભળીએ આપણે. 3 પોઈન્ટ આપીશ તમને, ઋષિમુનિ આપ્યા છે. સૌથી બીમાર ન થવું એના માટે 3 પોઈન્ટ આપીશ તમને, ઋષિમુનિ આપ્યા છે. સૌથી પહેલા શરીરની બહારની વસ્તુ અને શરીરની અંદર જનારી વસ્તુનો થોડો વિભાગ કરી દઉં. મને ભગવાન ઉજાડે હું કહું છું અને એમાં 100% સત્યતા છે. તમારા કપડાં, તમારો મોબાઈલ, તમારી અનેક વસ્તુ બહાર શરીરને માટે ઉપયોગી, અને બીજી આપણા શરીરની અંદર જે વસ્તુ પધરાવી છે, આપણે 3 ટાઈમ ભોજન લઈએ છીએ. તમારું વધુ ધ્યાન ક્યાં હોય છે એ હાલો. મોબાઈલ તો કે સ્ટાન્ડર્ડ જોઈએ, ઘડિયાળ તો કે બ્રાન્ડ, કપડાં બ્રાન્ડ, બધું માંડ, ગાડી તો કે બ્રાન્ડ, ઘરમાં એસી તો કે ફર્સ્ટ ક્લાસ, સોફા બધું A to Z અપ ટુ ડેટ. માણસો લાખો ખર્ચા કરે એમાં, પણ ખાવાનું હોય ને શાક લેવા જાય ને બાઈ તારે સસ્તું જ નહીં દેતા. સાડી મોંઘી લેશે, સેન્ડલ મોંઘી લેશે, લિપસ્ટિક બધી મોંઘી લેશે, પણ દૂધ સસ્તું લેશે, ઘી સસ્તા, તેલ સસ્તા. ભાઈ સાહેબ, હું એક સાધુ છું, મારે બહુ ડીપમાં ન જવું જોઈએ, પણ જે મોઢાની અંદર જે આપણે પધરાવાની પેટમાં જશે ને એ બધું જ બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, તો બીમારી નહીં આવે. આથી ચેન્જ કરો ક્રેઝ. લુગડા જૂના હાલશે, થોડાક બ્રાન્ડ નહીં હોતો ચાલશે, બૂટા સસ્તા પહેરશું તો ચાલશે, મોબાઈલ સસ્તો વાપરશું તો ચાલશે, પણ આ પેટમાં જો સસ્તું પધરાવી તો તમને ભારે મોંઘું પડી જશે. હું એક સાધુ છું, મને ખબર નથી આ વાત કરું છું કેટલી યોગ્ય લાગશે, પણ મને આ દેખાય છે દ્રશ્ય, હું જોઉં છું. હારા માણસો, કરોડપતિના માણસોના ઘરમાં તપાસ કરી તો ઘી સસ્તા વાપરે, તેલ તો કે ડબ્બાનું લઈ આવો, ઘી તો કે ડબ્બાનું. મને તમારી સંપત્તિથી કોઈ બીજો મતલબ નથી, પણ મારી એક પ્રાર્થના છે, તમે કરોડોપતિના દીકરાઓ, તમારી પાસે ખાધા પીધાની ખોટ નથી, તો બાહ્ય પ્રસાધનો બધા સારા જ રાખજો, નો ડાઉટ તમારી પાસે છે, પણ અંદર જે પધરાવાનું છે પાણી, દૂધ, ઘી, મરી, મસાલા, એટલું ચોખ્ખું વાપરજો
તો રોગની કોઈ તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે. લોક મારી દેવો હોય તો પેલું ખાવાનું તો બધું ઓર્ગેનિક કરો. અને હવે જ્યારે ઉત્સવ કરો ત્યારે મારી એક પ્રાર્થના, મંડપ સસ્તો હશે તો હાલશે, બે બત્તી ઓછી બળતી હશે તો હાલશે, સોફા જરાક જૂના હશે તો હાલશે, પણ ખાવાનું એવું બ્રાન્ડેડ બનાવજો કે કોઈ માણસ બીમાર ન થવો જોઈએ. આ નવી શરૂઆત કરો. આ ઉત્સવમાં ઘી તેલ દૂધ વપરાય, શાકભાજી વપરાય, એવા ચોખ્ખા ઓર્ગેનિક, ભલે ડબલ ખર્ચો થાય એમાં, પણ આમાં ધ્યાન દેવો. હવે આ મારી તમને પ્રાર્થના છે. વાત હવરી તો હું નથી જાણતો. જો અંદર ગયું ને પછી બગાડશે ને અંદર ભૂખ્યા રહી જાજો, પણ ખરાબ વસ્તુ આ મોઢામાંથી અંદર ના લીધે. કારણ કે આની પ્રોસેસ પછી કપડાં બદલાવી શકશું, પણ કિડની બગડી ગઈ તો એની પ્રોસેસ બહુ ભારે છે. તમારો મોબાઈલ તૂટી ગયો તો નવો લઈશું, પણ એકાદ જો નસ ક્યાંક ફાટી ગઈ ને જો તો એને હાંધવા માટે કરવાના ખર્ચા છે. મારી એક પ્રાર્થના છે, પહેલું સુખ તે જાતે નર્યા, રહેવાશે કેમ નર્યા. બીજું કહી દઉં, હવે બધામાં બહુ ડીપ જાય તો મારો ટાઈમ નહીં થતો, એટલે ટૂંકમાં મારો બહુ જાજુ કહેવાનો વિષય નથી. જાતે નર્યા રહેવા માટે એક તો ફૂડ ચોખ્ખા લેજો. બીજો પોઈન્ટ, આપણા જૂના ડોહાઓ બધાએ એને ખાવાનું ઓછું હતું ને એક્સરસાઇઝ જાજી હતી. હવે આપણું ખાવાનું જાજુ થઈ ગયું ને એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ. એમ રાઈટ ઓર રોંગ? પહેલા બાયું હાથે ઓલી ખાંડણીમાં ખાંડત્યું, પછી ઘેટુડામાં ડરતી તો રામદૂજ બાયની બધી એક્સરસાઇઝ આવી જતી એમાં. પછી ઓલા દધી મંથન થતા એમાં ખંભાની બધી એક્સરસાઇઝ આવતી. પછી આપણી ઓલી બેસ્ટમાં બેસ્ટ સાયકલ ગુડાની બધી એક્સરસાઇઝ થઈ જતી. એ સાયકલ ગઈ, એ ઘણા ખાસ કરવાના મંથનીયા ગયા, રોટલા મોડવાના ગયા, અને ખાવાનું તો બધું કાજુ બદામ ને પિસ્તા, અને પછી કે ડોણા મોટા થઈ જાય. એટલે હવે ઉત્સવ કરો એમાં રોજ 2 કલાક તો બધાને એક્સરસાઇઝ કરાવો. 1 કલાક સવારે ને 1 કલાક સાંજે. હવે ઉત્સવની નવી રીત લઈ આવવી પડશે. માણસોને પહેલા હેલ્થી બનાવો તો સ્ટેટ પરમ તત્વ પરમાત્મા સુધી લઈ જવા માટે આ શરીર જ છે. આ શરીરથી જ ભગવાન ભજવાના છે. આ શરીર હશે સ્વસ્થ તો મા બાપની સેવા થશે. આ શરીર સ્વસ્થ હશે તો ગાય માતાની સેવા થશે. આ શરીર સ્વસ્થ હશે તો દેશની સેવા થશે. આ શરીર સ્વસ્થ હશે તો તમારા કામ ધંધા કરી શકશો. આ શરીર સ્વસ્થ હશે તો સારા ભોગ ભોગવી શકશું. એવરીથિંગ ઇઝ અવર હેલ્થ. આ હેલ્થ છે ને એ જ આપણી વેલ્થ છે. સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે ને આશ્રિતોને, મારો આશ્રિત કોઈ બીમાર ન થવો. તમારી સમાજને મોટેરા બેઠા છો, આ હરેક આખી દુનિયા માટે અત્યારે આ જરૂર છે. માત્ર માળા પૂજા કર્યા રાખશું, શરીર બીમાર પડ્યા હશે. રોજ આપણે માટે આપણી પાછળ કેટલા માણસો હેરાન થશે. જન્મ્યા ત્યારે જેવું ચોખ્ખું શરીર હતું ને, લાકડામાં પડે ત્યાં સુધી એવું ને એવું ચોખ્ખું રહેવું જોઈએ. આપણે આવા પ્રયાસ આપણા હાથની વાત. અને આપણે ખાઈ ખાઈને શરીર બગાડી રહ્યા. ખાવાની છૂટી છે. જો અમારે એક સાધુ કહેતા હતા, પહેલું પૈસા પાછળ શરીર બગાડ્યું, પૈસા કમાવા માટે શરીર બગાડ્યું, પછી શરીરને રિપેર કરવા માટે પૈસા બગાડવાના. ચક્કર થઈ ગયો પૂરો. પૈસા કમાવાના ચક્કરમાં શરીર ખોયું. કમાવવો પડશે, પૈસા દોડવું પડશે, પણ બહુ હેલ્થનું ધ્યાન રાખો. ટાઈમ ઉપર આરામ, ટાઈમ ઉપર ખાઈ લેવાનું. કેવું ખાવું, કેટલું ખાવું અને ક્યારે ખાવું, જેટલું છે એટલું બધું આપણા માટે નથી. અહીંયા તો બધું બનશે, પણ અહીં ઓલો ગણે કે ભાઈ મારો પ્રેમ એ ઠા પ્રેમ હે, અને કહી દેવાનું ભાઈ તારો પ્રેમ હે પણ પેટ મારું હે કઈ. આવા સ્વામીની સમાજને જરૂર છે. નહીં કે ડુપ્લિકેટ ઘી લાવીને પ્રસાદી આપણને ખવડાવે, એવાની જરૂર નથી. ડુપ્લિકેટ બધી વસ્તુ લાવીને પ્રસાદી બનાવીને આપણને ખવડાવે, આપણે ખાઈ લઈને બીમાર પડીશ. આવા સ્વામી હોય તો સમાજને જાગૃત કરે અને સમાજનું કલ્યાણ થાય. ચાલુ કરશું અનુલોમ વિલોમ પ્રાણાયામ.